કેમ છો વાલા બાલ મિત્રો? એકે ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. તો ચાલુ કરીએ આજનો વિડીયો. વિષય છે વાર્તા લેખન, ગુજરાતી વાર્તા લેખન. કીડી અને કબૂતર. નદી કિનારે એક ઘટાદાર ઝાડ હતું. ત્યાં એક કબૂતર રહેતું હતું. ઝાડના થડ પાસે કીડીનું દર હતું. કીડી અને કબૂતર વચ્ચે ગાઢ દોસ્તી હતી. એકવાર નદીમાં પૂર આવ્યું. કીડીબેન પાણીમાં તણાવા લાગ્યા. કબૂતરની નજર તેના પર પડી. તેણે તરત જ ઝાડનું પાંદડું તોડી કીડી પાસે ફેંક્યું. પાંદડું જેવું પડ્યું કે કીડી તેના પર ચડી ગઈ અને તેનો જીવ બચી ગયો. થોડા દિવસ બાદ કીડીએ શિકારીને તીર તાકીને ઊભેલો જોયો. તે કબૂતરને મારવા જતો હતો, પરંતુ કીડી સડસડાટ શિકારી પાસે પહોંચી અને તેના પગમાં ચટકો ભર્યો. શિકારીનો તીર તો છૂટ્યું, પણ નિશાન પણ ચૂકી ગયું. કબૂતરે શિકારીને જોયો અને પોતાનો પ્રાણ બચાવવા બદલ કીડીનો આભાર માન્યો. તો તેથી વાર્તાનો બોધ છે, બીજાનું ભલું કરવાથી આપણું ભલું થાય છે. સારા કામનું ફળ હંમેશા સારું જ મળે. હંમેશા બીજાનું ભલું કરો, સ્વાર્થથી દૂર રહો. બીજાનું ભલું કરનારનો ખુદ ભગવાન ભલું કરે છે. આવા લોકોના સુખ દુઃખમાં ભગવાન હંમેશા સાથ રહે છે. બાળ મિત્રો, જિંદગીનો સૌથી મોટો મંત્ર કર્મ કરો અને ફળની ચિંતા ના કરો. સારા સમય માટે ખરાબ સમયમાંથી પણ પસાર થવું પડે છે. સારા ઈરાદા સાથે કરવામાં આવેલ કામ ક્યારેય નિરર્થક નથી જતું અને તેનું ફળ ચોક્કસપણે મળે છે. આભાર બાળ મિત્રો. મારી વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.